નાસિરનગર ભૂતિયા ડિમોલેશન મામલે સુરતમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા આજે નાસિરનગર જે વસાહત છે તેનું જે ડિમોલેશન થયું છે તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। કોંગ્રેસના તમામ નેતાઓ હાલ આ મહુડી મંડળ સાથે નિરીક્ષણ કરી રહ્યા છે। વિધાનસભાના વિરોધ પક્ષ નેતા ડૉક્ટર તુષારભાઈ ચૌધરી પણ સુરતના મહેમાન બન્યા છે અને તેમના દ્વારા જે આ સ્થળનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। કોંગ્રેસના તમામ નેતાઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે। વિવિધ મુદ્દે તેઓ દ્વારા માંગણીઓ કરવામાં આવી રહી છે। સરકારને પણ પત્ર લખી તુષારભાઈ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। આપણી સાથે તુષારભાઈ જોડાયા છે। તુષારભાઈ, શું કહેશો આજે વિરોધ પ્રદર્શન સાથે શું માંગણીઓ સરકાર પાસે? અમારી પહેલી માંગણી તો એ જ છે કે જે લોકો આ બેઘર થયા છે એના માટે મહાનગરપાલિકાએ તાત્કાલિક એ લોકો માટે રહેવાની, જમવાની ને ઊંઘવાની સુવિધા ઊભી કરવી જોઈએ અને જ્યારે પણ સરકારી આવાસની ફાળવણી થાય ત્યારે એ લોકોને અગ્રતા ક્રમમાં સરકારી આવાસ ફાળવવા જોઈએ અને જે બિલ્ડરના આર્થિક ફાયદા માટે આ ડિમોલિશન કરવામાં આવ્યું છે એ બિલ્ડરને મહાનગરપાલિકા દ્વારા પરવાનગી આપવામાં આવી છે કે કેમ એની તપાસ થવી જોઈએ અને એના દ્વારા પણ જો ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોય તો એનું પણ ડિમોલિશન થવું જોઈએ। 106 મકાનો તોડ્યા, 12 દિવસ વીતી ગયા, હજુ સુધી કોણે કર્યું તેનું ચિત્ર સ્પષ્ટ નહીં થયું। જે પ્રકારે ગઈકાલે મહાનગરપાલિકાને એક અધિકારી નિવેદન આપે છે કે કોર્પોરેશને કર્યું છે અને બીજા અધિકારી એમ કહે છે કે કોર્પોરેશને કર્યું નથી, એટલે હજી સુધી આ ડિમોલિશન કોણે કર્યું એ હજી સરકારને લોકોને હજી ખબર પડતી નથી। એનો મતલબ એ થાય છે કે આ ખોટું ડિમોલિશન થયું છે ને હવે પોતાની ચામડી બચાવવા માટે અલગ અલગ નિવેદનો આપીને આ ઘટનાને વળાંક આપવાનો પ્રયત્ન। શું લાગે તમને, કોણ કોણ આમાં મળેલું હોઈ શકે આખા ષડયંત્રમાં? મહાનગરપાલિકાના અધિકારીઓની સીધી સંડોવણી વગર આ વસ્તુ શક્ય નથી અને એની તપાસ થવી જોઈએ ને એવા જે અધિકારીની સંડોવણી હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। જે સમિતિની રચના થઈ છે પણ તો હજુ સુધી કોઈ શું નિર્ણય લેવાયો, શું તપાસ છે તેનો ખુલાસો નથી થઈ રહ્યો। એ જે તપાસ સમિતિની રચના મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી છે એમાંના જ કેટલાક અધિકારીઓ સામે તપાસ ચાલી રહી છે, એની પાસે તમે શું આશા રાખો કે સત્ય ઉજાગર કરશે? આજે બિલ્ડર છે તેને પણ હજુ સુધી કોઈ પ્રકારની લીગલી મંજૂરી નથી મળી, એનું કામ હજુ પણ ચાલુ છે, આ બાબતે શું કહેવું છે? એટલે બિલ્ડરની એટલી ઊંચી સાઠગાંઠ છે કે આટલું મીડિયા આટલું હાઇલાઇટ થઈ રહ્યું છે પ્રશ્ન અને ખોટું થયું છે, દુનિયા જાણી ચૂકી છે, તેમ છતાં બી હજી બિલ્ડરને છાવરવાનો, બિલ્ડરને બચાવવાનો, બિલ્ડરને આર્થિક ફાયદો કરાવવાનો પ્રયત્ન મહાનગરપાલિકાના અધિકારીઓ કરી રહ્યા છે। રાજ્ય સરકાર હજુ સુધી આમાં કોઈ રસ નથી દાખવી રહી, શું કહેશો બાબતે? રાજ્ય સરકારમાં મેં મુખ્યમંત્રીશ્રીને ઓલરેડી પત્ર લખ્યો છે, ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની માગણી કરી છે। ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ ગાંધીનગરથી આવે, અહીંયા તપાસ કરે અને એમાં જે પણ કોઈ જવાબદાર અધિકારી હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી કરે એ માગણી અમે કરી છે। હજી ચોક્કસથી આ પ્રકારે વિરોધ પક્ષ નેતા તુષારભાઈ ચૌધરી દ્વારા આ સમગ્ર જે નાસિરનગર જે વસાહત છે તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। તમામ જે કોંગ્રેસના નેતાઓ છે તે નાસિરનગરમાં હાલ હાજર જોવા મળી રહ્યા છે ને 106 જેટલા મકાનોનું 30 મેના રોજ ડિમોલેશન કરાયું હતું અને ત્યારથી અત્યાર સુધી હજુ સુધી આ ડિમોલેશન કોના દ્વારા કરવામાં આવ્યું છે તેનો ફોડ નથી મળી રહ્યો। ત્યારે અનેક તર્ક વિતર્ક આ સમગ્ર ઘટનાને લઈને જોવા મળી રહ્યા છે। ત્યારે મહત્વની વાત કહી શકાય કે મહાનગરપાલિકાના કમિશનરને પણ સુદ્ધા નથી ખબર કે ડિમોલિશન કોણ કરી ગયું। ત્યારે વિડીયોમાં તો સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સેન્ટ્રલ ઝોનના કેટલાક અધિકારીઓ આ ડિમોલિશન સમયે સ્થળ ઉપર હાજર હતા, પોલીસના પણ માણસો હાજર હતા, સ્થાનિક ચોક બજાર પોલીસ અને એસઓજી પોલીસના ડીસીપી લેવલના અધિકારીઓ અને પીઆઈ લેવલના અધિકારીઓ આ સ્થળ પર હાજર હતા, પરંતુ હજુ સુધી ચિત્ર સ્પષ્ટ નહીં થઈ રહ્યું કે આ ડિમોલિશન કોના ઇશારે અને કોના લાભાર્થે કરાયું છે। ત્યારે હાલ સમગ્ર મામલે કોંગ્રેસ લડી લેવાના મૂડમાં છે। મુખ્યમંત્રીને પણ પત્ર લખાયો છે અને ગાંધીનગરથી એસઆઈટીની રચના કરવામાં આવે અને ગાંધીનગરના લેવલથી આ સમગ્ર બાબતની તપાસ કરવામાં આવે તે માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે। પરેશ રાઠોડ, BS9 TV ન્યૂઝ, સુરત।